હેલો એવરીવન, વેલકમ બેક ટુ પાઠશાળા. ગયા લેક્ચરમાં આપણે નફો કોટ સ્ટાર્ટ કર્યું હતું. એની આપણે થોડીક થિયરી અને ટાઈપ 1ના ક્વેશ્ચન જોયા હતા. આજે આપણે ટાઈપ 2 ભણીએ. ટાઈપ 2માં કઈ રીતના ક્વેશ્ચન હોય છે એ આપણે જોઈએ. ઓકે, શું કીધું છે કે કોઈ વેપારી 5000માં વસ્તુ ખરીદે છે. આ વસ્તુ પર 20% નફો મેળવવા વેપારીને આ વસ્તુ કેટલા રૂપિયામાં વેચવી જોઈએ. હવે યાદ રાખવાનું કે જ્યારે તમને નફો કે નુકસાનની ટકાવારી આપી હોય ત્યારે પડતર કિંમત 100 ધારીને દાખલો ગણવાનો. ઓકે, હવે તમને શું કીધું છે? આપણે પડતર કિંમત સુધારવાની, તો કે 100 રૂપિયા મેં સુધારી, પડતર કિંમત ધારી. ઓકે, હવે એને શું જોતું છે? તો કે 20% શું જોતો છે? તો કે નફો જોતો છે. 20% નફો એટલે કે 100 ના 20% કેટલા થાય? તો કે 120 રૂપિયામાં થાય. બરાબર, આ શું છે? તો કે વેચાણ કિંમત એની. અમે 100 રૂપિયા જ્યારે પડતર કિંમત ધારી, પડતર કિંમત એટલે શું? કે એની ખરીદી જે વસ્તુ છે એની ખરીદી એને કેટલામાં કરી? તો કે 100 રૂપિયામાં કરી. ખર્ચ ને બધું ગણતા કેટલા થયા? ને 100 રૂપિયા થયા. હવે 20% એને નફો જોતો હોય તો એ વસ્તુ એને કેટલામાં વેચવી પડે? 120માં. 100 રૂપિયાની વસ્તુ છે એ એને કેટલામાં વેચવી પડે? 120માં વેચે ત્યારે શું મળે? એને 20% નફો મળે. હવે એને શું કીધું છે કે વેપારી છે ને 5000માં વસ્તુ ખરીદે છે. તો હવે આ 20% એને જો નફો જોતો હોય તો એ કેટલામાં એને વેચવી પડે? તો હવે આપણે ત્રિરાશિ મૂકીએ કે 5000 ગુણ્યા 120 છેદમાં 100. ઓકે, આ 0 0 કટ. ઓકે, 12 × 5 = 60 અને પછી 2 0 એટલે કે 6000માં શું કરવું પડે? એને વેચવું પડે. કે 5000ની કોઈ વસ્તુ છે એને 20% નફો મેળવવો હોય તો એ વસ્તુ એને કેટલામાં વેચવી પડે? તો કે 6000માં એને શું કરવું પડે? વેચવી પડે. ક્વેશ્ચનમાં જ્યારે નફા નુકસાનની ટકાવારી આપી હોય ત્યારે શું કરવાનું? તો કે પડતર કિંમત 100 ધારી અને દાખલો ગણવાનો, ત્રિરાશિ મૂકી દેવાની, એટલે તમને શું પડે? ઈઝી પડે. ઓકે, હજી એક ક્વેશ્ચન જોઈએ કે કોઈ વેપારી 12000ની વસ્તુ 10% નુકસાન સાથે કેટલા રૂપિયામાં વેચશે? તો શું કરીશું? પડતર કિંમત કેટલી ધારીશ? તો કે 100 રૂપિયા ધારીશ. ઓકે, 10% નુકસાન એટલે કે ખોટમાં એને વેચવી હોય કે 100 ના 10% કેટલા થાય? તો કે 90 થાય. તો કે 100 રૂપિયાની વસ્તુ એ ખરીદે અને 90 રૂપિયામાં વેચે તો એને 10% શું મળે? ખોટ મળે. ઓકે, હવે એ શું કે છે કે 12000ની વસ્તુ છે ને એને ખરીદી છે એટલે એની પડતર કિંમત કેટલી થઈ? 12000 થઈ અને 10% ખોટમાં એ કેટલામાં એ વેચે? તો કે 12000 ગુણ્યા 90 છેદમાં 100. ઓકે, 0 0 કટ. 12 9 108 પછી 2 0 એટલે કે 10000 ને 800માં 12000ની વસ્તુ છે એ જ્યારે 10000 ને 800માં વેચે ને ત્યારે એને શું થાય? 10% ખોટ થાય. ઓકે, હવે હું એક ક્વેશ્ચન આપું, તમે જાતે સોલ્વ કરો. કે 4500ની વસ્તુ છે એને 10% નફા સાથે નફો મેળવવો હોય તો એને કેટલા રૂપિયામાં વેચવી પડે? પહેલા તમે ટ્રાય કરો.
શું કરશું તો કે પડતર કિંમત 100 લેશું, 10% નફા સાથે 100 ના 10% એટલે કે 110%. ઓકે, અને શું કીધું છે કે 4500 માં ખરીદી તો એ કેટલામાં વેચશે તો કે 4500 ગુણ્યા 110 છેદમાં 100, આ 0 0 કટ, 45 ગુણ્યા 11 એટલે કે 495 અને પાછળ એક 0, એટલે કે 4500 માં એને ખરીદી હતી અને 10% એને નફો જોતો હોય તો 4950 માં એને શું કરવું પડે તો કે વેચવી પડે. ઓકે, હજુ એક કરીએ. હવે કોઈ વેપારી 6000 માં વસ્તુ ખરીદે છે અને 15% નુકસાન જાય છે, તેને વસ્તુ કેટલામાં વેચવી પડશે? વસ્તુની વેચાણ કિંમત શોધવાની છે. ઓકે, શું કરશું? પડતર કિંમત 100 રૂપિયા ધારશું. ઓકે, એના 15% શું જાય છે? નુકસાન જાય છે. એટલે 100 માંથી 100 ના 15% એટલે 15 રૂપિયા, 100 માંથી 15 બાદ કરીએ એટલે કેટલા રહેશે તો કે 85 રૂપિયા. એ 100 રૂપિયાની વસ્તુ છે ને 15% નુકસાન સાથે કેટલામાં વેચવી પડે? 85 રૂપિયામાં વેચવી પડશે. ઓકે, તો 6000 ની વસ્તુ છે એને કેટલામાં વેચવી પડે તો કે 6000 ગુણ્યા 85 છેદમાં 0 0 કટ, 85 છક કરવું હોય તો હું શું કરીશ તો કે પહેલા 80 ગુણ્યા 6 કરાય, 80 ગુણ્યા 6 અને પછી શું કરાય તો કે 5 ગુણ્યા 6. ઓકે, 8 6 48, 6 35, 48 ને 3 51 અને પાછળ 0 અને હજુ એક 0, આ 60 વાળો. ઓકે, એટલે કે 5000 ને 100 રૂપિયામાં એને વેચવી પડે. 6000 ની વસ્તુ જ્યારે 5100 માં વેચે ત્યારે એને શું થાય તો કે 15% નુકસાન જાય. ઓકે, આ તમારે મોઢે કરવાનું. ગુણાકાર કેમ મોઢે થાય એ હવે આપણે શીખવાનું. નેક્સ્ટ ટાઈપ જોઈએ. હવે આમાં તમને શું કીધું છે કે જો અત્યારે આપણે શું હતું કે પડતર કિંમત તમને આપી દેતા હતા, નફા નુકસાનની ટકાવારી આપતા હતા અને આપણે શું ગોતતા હતા તો કે વેચાણ કિંમત ગોતતા હતા. હવે ટાઈપમાં કેવું છે કે એક વેપારીને કોઈ વસ્તુ 600 માં વેચતા 20% નફો થાય તો આ વસ્તુની પડતર કિંમત શોધો. અત્યાર સુધી પડતર કિંમત આપી હતી અને વેચાણ કિંમત ગોતતા હતા. હવેની ટાઈપમાં શું આપ્યું છે? વેચાણ કિંમત તમને આપી દીધી છે અને આપણે શું ગોતવાનું છે તો કે પડતર કિંમત ગોતવાનું છે. રીત એ જ છે, શું ચેન્જીસ થશે એ આપણે જોઈએ. મેં કીધું એમ નફા નુકસાનની ટકાવારી આપી હોય એટલે પડતર કિંમત 100 ધારી જ લેવાની. ઓકે, તો કે પડતર કિંમત આપણે શું ધારશું તો કે 100 રૂપિયા, એના શું થાય છે 20% સોરી નફો થાય છે, બરાબર. 100 ના 20% 20 રૂપિયા નફો થાય છે એટલે કેટલા 120 માં. 100 રૂપિયામાં એને પડ્યું હતું અને એને વેચ્યું કેટલું તો કે 120 માં વેચ્યું. વેચાણ કિંમત તમને શું આપી 600, એટલે 600 ક્યાં લખશું આપણે અહીંયા
તો આપણે શું ગોતવાનું છે? પડતર કિંમત ગોતવાની છે. ઓકે, અત્યાર સુધી આપણે શું કરતા હતા? પડતર કિંમત આપી હતી એટલે ત્યાં રકમ લખતા હતા. હવે આપણને શું આપ્યું છે? તો કે વેચાણ કિંમત આપી છે એટલે આપણે વેચાણ કિંમતની નીચે આપણે લખવાનું થાય. ઓકે, 600 ગુણ્યા 100 છેદમાં 12 0 0 કટ. ઓકે, એક જ મિનિટ. 12 પંચા 60 એટલે કે 100 ગુણ્યા 5 એટલે કે 500 રૂપિયા. એની જ્યારે પડતર કિંમત હોય 500 રૂપિયા, તો એ જ્યારે 600 માં વેચે તો એને શું મળે? 20% નફો મળશે. ઓકે, નેક્સ્ટ જોઈએ. એક વેપારીને કોઈ વસ્તુ 7200 માં વેચતા શું આપીશ તમને? વેચાણ કિંમત આપી છે. શું થાય છે? 10% ખોટ જાય તો એની પડતર કિંમત શોધો. પડતર કિંમત સુધારશો. 100 રૂપિયા, 10% ખોટ જાય છે. 100 ના 10% કેટલા થાય? 10 રૂપિયા. 10 રૂપિયાની ખોટ જાય છે. 100 રૂપિયામાં 10 રૂપિયાની ખોટ જાય છે એટલે 100 માઇનસ 10 એટલે 90 માં એને વેચ્યું હશે. તો આપણને 7200 વેચાણ કિંમત આપી હોય તો એની આપણે પડતર કિંમત ગોતીએ. તો કે 7200 ગુણ્યા 100 છેદમાં 90. ઓકે, 0 0 કટ. 9 અઠ્ઠા 72 કે 100 ગુણ્યા 80 એટલે 8000. કે 8000 માં એને શું કર્યું હશે? વસ્તુ ખરીદી હશે અને 7200 માં જ્યારે વેચે ત્યારે એને શું થાય? 10% ખોટ જાય છે. ઓકે, રીત એ જ હતી. પહેલા આપણે વેચાણ કિંમત શોધતા હતા, હવે આપણે પડતર કિંમત શોધીએ છીએ. એના એક બે ક્વેશ્ચન આપણે સોલ્વ કરીએ. કે પહેલો ક્વેશ્ચન કરો કે 20% નફો મેળવવા એ 8400 માં વેચે છે, તો પડતર કિંમત શોધો. બીજો ક્વેશ્ચન કરો. કોઈ વસ્તુ 69 માં વેચતા 15% નફો થાય છે, તો એની પડતર કિંમત. પહેલા તમે ટ્રાય કરો પછી આપણે સાથે કરીએ. ઓકે, પહેલો ક્વેશ્ચન જોઈએ કે 20% એને નફો છે એટલે કે 100 ના 120 માં, તો 8400 માં ઈ વેચે તો એની પડતર કિંમત આપણે શોધવાની છે. ઓકે, તો કે 8400 ગુણ્યા 100 છેદમાં 120. ઓકે, 0 0 કટ. 12 સત્તા 84 એટલે કે 70 ગુણ્યા 100 એટલે કે 7000 માં એને શું કર્યું હશે? તો કે ખરીદી હશે. કોઈ વસ્તુ છે એ 7000 માં જ્યારે ખરીદે અને 8400 માં વેચે ત્યારે એને શું થાય? તો કે 20% નફો થશે. ઓકે, બીજો ક્વેશ્ચન જોઈએ. તો શું કે છે કે 69 માં વેચે ને ત્યારે એને 15% શું થાય છે? તો કે નફો થાય છે. તો એની પડતર કિંમત જોઈએ. તો કે 100 રૂપિયામાં ખરીદ્યું અને 115 માં એને વેચ્યું ત્યારે શું થયું? એને 15% નફો થયો.
તો 69 માં એ જ્યારે વેચે છે તો એ કેટલામાં ખરીદ્યું હશે? તો કે 100 ગુણ્યા 69 છેદમાં 115. ઓકે, 5 આરે ભાગ ઉડાડીએ તો કે 5 દુ 10 અને 5 તેરી 15, 5 દુ 10 ને 20, 23 તેરી 69 અને 3 દુ 6 એટલે કે 60 રૂપિયા. 60 રૂપિયામાં એને શું કર્યું હશે? વસ્તુ ખરીદી હશે અને 69 માં વેચે ત્યારે એને શું થશે? તો કે 15% નફો થશે. ઓકે, આજે આપણે શું શીખ્યા? તો કે બીજી ટાઈપમાં આપણે વેચાણ કિંમત શોધતા શીખ્યા અને ત્રીજી ટાઈપમાં આપણે પડતર કિંમત શોધતા શીખ્યા. હવે આપણે નેક્સ્ટ ટાઈપ ભણીએ. ચોથી ટાઈપમાં શું છે? તો કે શું કીધું છે તમને કે 810 માં કોઈ વસ્તુ વેચતા વેપારીને 10% શું થાય છે? નુકસાન થાય. તો 10% નફો મેળવવા આ વસ્તુ કેટલા રૂપિયામાં વેચવી જોઈએ? એટલે પહેલા હું શું ગોતીશ? તો કે પડતર કિંમત ગોતીશ. પડતર કિંમત ઉપર હું શું કરીશ? 10% નફો મેળવવાનું કરીશ. રીત સેમ છે, કઈ રીતે કરવી જોઈએ અને આની એક શોર્ટકટ છે, આપણે બે શીખીએ. પહેલા આખી રીતથી શીખશું અને પછી એની શોર્ટકટ જોઈએ. પડતર કિંમત શું પહેલા ધારશું? તો કે 100 રૂપિયા. શું થાય છે? પહેલા 10% નુકસાન થાય છે એટલે કે વેચાણ કિંમત કેટલી હશે? તો કે 90. 100 રૂપિયાની વસ્તુ 90 રૂપિયામાં વેચે ત્યારે એને શું થાય? તો કે 10% નુકસાન થાય. 810 માં એ વસ્તુ વેચે છે એટલે વેચાણ કિંમત 810 છે એટલે હું પડતર કિંમત એ ઉપરથી મને ખબર પડશે. ઓકે, 810 ગુણ્યા 100 છેદમાં 90, 0 0 કટ, 90 90 81 એટલે કે 100 ગુણ્યા 9 એટલે કે 900 રૂપિયા શું થાય? તો કે પડતર કિંમત મળે. હવે આ 900 રૂપિયા પડતર કિંમતે 10% મારે નફો મેળવવા એ વસ્તુ કેટલામાં વેચવી જોઈએ? ફરી હું 100 રૂપિયા ધારીશ પડતર કિંમત. હવે મારે શું કરું છું? તો કે 10% નફો એટલે કે 110 રૂપિયા. 900 રૂપિયા મારી પડતર કિંમત છે તો કેટલામાં મારે વેચવું પડશે? તો કે 900 ગુણ્યા 110 છેદમાં 100, 0 0 કટ, 11 9 99 પાછો 0. તો કે 990 માં મારે શું કરવું? વેચવું પડે ત્યારે મને શું મળે? 10% નફો મળે. બરાબર, મારો આન્સર શું થશે? 990. આ છે આખી રીત. હવે આપણે શોર્ટકટથી શીખીએ. બરાબર, તમને શું કીધું છે? તો કે 10% નુકસાન વાળી વસ્તુ છે. ઓકે, આ સાઈડ આપણે શું લખશું? તો કે નુકસાન વાળી વેચાણ કિંમત અને આ સાઈડ આપણે લખશું નફા વાળી વેચાણ કિંમત. આપણે ગોતવાની તો વેચાણ કિંમત જ છે ને, આપણે વેચાણ કિંમત જ ગોતી અને તમને આપી છે શું? તો કે નુકસાન વાળી વેચાણ કિંમત આપી છે, નફા વાળી વેચાણ કિંમત ગોતવાની છે. બરાબર, નુકસાન વાળી વેચાણ કિંમત નું આપણે 80% નુકસાન વાળી વેચાણ કિંમત છે એટલે 80% શું? 90%. 10% તમને નુકસાન થયું છે. 100 ના 10% એટલે કેટલા થાય? તો કે 90 રૂપિયા. ઓકે, અને તમારે શું ગોતવાનું છે? તો કે 10% નફા વાળી. તો કે 100 ના 10% એટલે કેટલા થશે? તો કે 110 રૂપિયા. ઓકે, હવે તમને શું આપ્યું છે? તો કે નુકસાન 810 માં વેચે છે ને ત્યારે એને નુકસાન થાય છે એટલે નુકસાનની વેચાણ કિંમત આપી છે તમને 810 રૂપિયા. તો આપણે નફાની વેચાણ કિંમત શું છે? તો કે ગોતવાની છે. ઓકે, તો કે 810 ગુણ્યા 110 છેદમાં 90, ત્રિરાશિ મૂકીએ. 90 90 એટલે 0 0 કટ, 90 90 81, 11 99 પાછળ 0. તો જો આવી ગયો સીધો જવાબ 990 રૂપિયા. ઓકે, રીત એટલે શીખવાડી કે રીત તો આવડવી જોવે, કરવાનું શોર્ટકટથી. પણ ઘણીવાર શોર્ટકટ નો એ કામ લાગે ત્યારે રીતથી પણ આપણે કરી શકવા જોઈએ. નેક્સ્ટ જોઈએ. હવે આપણે આ ડાયરેક્ટ શોર્ટકટથી કરીએ કે 1200 માં એક વસ્તુ વેચતા વેપારીને 20% નું નુકસાન જાય છે. 100 ના 20% એટલે કેટલા થાય? 80 રૂપિયા. નુકસાન એટલે માઇનસ કરશું આપણે. ઓકે, અને એને શું જોવે છે? તો કે 30% નફો મેળવવા વસ્તુ કેટલા રૂપિયામાં વેચવી પડે? નફો કેટલો જોવે છે? ને 30%. 100 ના 30% એટલે 130 રૂપિયા. 80 માં એ જ્યારે 80 રૂપિયા એટલે શું થયું? એને નુકસાન થતું હતું ને 130 માં એ વેચે છે ત્યારે એને શું થાય છે? 30% નફો થાય છે. ઓકે,
હવે એ શું કરે છે કે 12,000 માં એક વસ્તુ વેચતા એને નુકસાન જાય છે, એટલે નુકસાન વાળી સાઈડમાં આપણે શું લખશું તો કે 12,000. નફા વાળી વેચાણ કિંમત મારે શોધવાની છે, તો કે 12,000 ગુણ્યા 130 છેદમાં 80. ઓકે. હવે 0 કટ, 15 અઠ્ઠા 120 ના 0 અહીંયા કે 15 150 ગુણ્યા 130, 15 ગુણ્યા 13 એટલે થશે 195 અને પછી 2 0, એટલે કે 19,500 માં હું જ્યારે વેચું ત્યારે મને શું થશે તો કે 30% નફો થશે. ઓકે, આઈ હોપ કે બધાને સમજાઈ ગયું હશે. તો હવે તમને હું આપું પેલું લખો કે 12,500 માં વસ્તુ વેચતા 20% નુકસાન થાય છે. નુકસાન નહીં, આપણે નફા વાળું કરીએ પહેલા. 12,500 માં વસ્તુ વેચતા 25% નફો થાય છે, તો 10% નુકસાન વાળી વેચાણ કિંમત. બીજું લખો 8,500 માં કોઈ વસ્તુ વેચતા 15% નુકસાન થાય છે, તો 5% નફો મેળવવા કિંમત કેટલી રાખવી પડે. ઓકે, પહેલા તમે ટ્રાય કરો પછી હું કરાવું.
કીધું છે કે 12,500 માં વસ્તુ વેચતા 25% નફો થાય છે તો 10% નુકસાનવાળી વેચાણ કિંમત શોધો. પહેલા 10% નુકસાનવાળી વેચાણ કિંમત ગોતવું છે. 100 માંથી 10 એટલે કેટલા થશે તો કે 90. આ સાઈડ આપણે નફાવાળી લખીએ તો કે 100 ના 25% એટલે 25 અને એમાં 100 એડ કરી એટલે કે 125. હવે તમને આ 12,500 આપ્યું છે એ વેચતા શું થાય છે નફો થાય છે એટલે કે નફાની સાઈડ લખશું આપણે 12,500. તો નુકસાનવાળી વેચાણ કિંમત શોધો. 12,500 ગુણ્યા 90 છેદમાં 125. 125 કટ થાય એટલે અહીંયા 100 રહેશે. 90 ગુણ્યા 100 એટલે કે 9,000 રૂપિયા નુકસાનવાળી વેચાણ કિંમત થાય. કે 9,000 માં એને જ્યારે ખરીદ્યું હોય એ એની નુકસાનવાળી વેચાણ કિંમત અને 12,500 માં એ વેચે તો એને 25% શું થશે નફો થશે અને 9,000 માં એ વેચે તો એને શું થશે 10% નુકસાન થશે. ઓકે, પછીનો ક્વેશ્ચન જોઈએ. શું કે છે તો કે 15% નુકસાન થાય છે. 100 માંથી 15 બાદ કરીશ એટલે કેટલા થશે 85. નુકસાન છે એટલે 100 માંથી બાદ કરશું. 100 માંથી 15 જાય એટલે કેટલા રહે 85. અને એને શું કીધું તો કે 5% નફો એટલે કેટલા થશે 105 રૂપિયા. 100 ના 5% 5 રૂપિયા. 100 માં 5 રૂપિયા એડ કરો એટલે કે 105 રૂપિયા. 8,500 માં એને વસ્તુ વેચે ને તો નુકસાન જાય છે એટલે નુકસાનવાળી વેચાણ કિંમત આપી છે તો નફાવાળી વેચાણ કિંમત આપણે શોધીએ અથવા તો કિંમત એને કેટલી રાખવી પડે તો એને નફો મળે એટલે નફાવાળી તે વેચાણ કિંમત થઈ. ઓકે, 8,500 ગુણ્યા 105 છેદમાં 85. 85 કટ એટલે કે 100 અને 105 અને 2 0 એટલે કે 10,500 એને રકમ રાખવી પડશે. 5% નફો જોતો હોય તો એને શું કરવું પડે 10,500 માં વસ્તુ છે એ વેચવી પડે. આઈ હોપ કે બધાને અહીંયા સુધી સમજાઈ ગયું હશે. પછી બીજી ટાઈપ બાકી છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં ભણશું. ત્યાં સુધી સ્ટે ટ્યુન.